એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલ એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે મેસી ટ્રેક્ટર જોડાશો, મેસી 245DI। આના મોડલની વાત કરું તો 1990ના મોડલમાં ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશન। ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશન, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોના ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈએ રાખશે 1,20,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। અને હજુ ભાઈ પાસે કુલ 7 ટ્રેક્ટર છે, તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવીશું। તો આપણે ભાઈનું બીજું ટ્રેક્ટર જોશું, તો આપણે વિડીયો પૂરા જોતા રહેજો। તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોડાશો, સોનાલિકા DI 740। આના મોડલની વાત કરું તો 2006ના મોડલમાં ટ્રેક્ટર છે। આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું બેસ્ટ કન્ડિશન। સિમસિન એન્જિન, 42 હોર્સ પાવરનું આ ટ્રેક્ટર આવે છે, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ હશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા DI 740 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 1,60,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો ભાઈનું આપણે ત્રીજા નંબરનું ટ્રેક્ટર જોઈશું। તમે જે મેસી ટ્રેક્ટર જોડાશો, મેસી 1035DI મહાશક્તિ મોડલ। આના મોડલની વાત કરું તો 2006ના મોડલમાં ટ્રેક્ટર છે। આ પણ આખું કમ્પ્લીટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું સુપર કન્ડિશન। 39 હોર્સ પાવરમાં ટ્રેક્ટર, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 1035 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 2,20,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે ચોથા નંબરનું ટ્રેક્ટર જોઈશું ભાઈનું। તમે જે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોશો, ન્યૂ હોલેન્ડ 3030। એના મોડલની વાત કરું તો 2006ના મોડલનું આ પણ ટ્રેક્ટર છે। આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઓઇલ બ્રેક, સાઇડ ગિયર આખું બેસ્ટ કન્ડિશન। અને ખાસ તો બધાને ફરીથી જણાવું કે ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવશો, તો વિડીયો પૂરો જોઈ રહેજો। અને કોઈ મારા ખેડૂત મિત્રોને ન્યૂ હોલેન્ડ 3030 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 1,70,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે 5મા નંબરનું ટ્રેક્ટર જોઈશું ભાઈનું। તમે જે મેસી ટ્રેક્ટર જોડાશો, મેસી 1035DI ગુળમોરો। આના મોડલની વાત કરું તો 1993ના મોડલમાં આ ટ્રેક્ટર છે। આ પણ આખું પરફેક્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું બેસ્ટ કન્ડિશન। અને મેસી 1035DI ગુણ મોડલ ટ્રેક્ટર બહુ સક્સેસ છે, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ હશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 1035DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 1,35,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે છઠ્ઠા નંબરનું ટ્રેક્ટર જોઈશું ભાઈનું। તમે જે મેસી ટ્રેક્ટર જોડાશો, મેસી 241DI। આના મોડલની વાત કરું તો 2016ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું કમ્પ્લીટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું ફ્રેશ કન્ડિશન, આખું જ પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। અને બધા જ પણ સારી કન્ડિશનમાં, આખા કમ્પ્લીટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 241DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરની કિંમત પણ પાઈ રાખશે 3,50,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે લાસ્ટ 7મા નંબરનું ટ્રેક્ટર જોઈશું ભાઈનું। તમે જે મેસી ટ્રેક્ટર જોડાશો, મેસી સ્ટાન્ડર્ડ 35। આના મોડલની વાત કરું તો 1991ના મોડલમાં ટ્રેક્ટર છે।
આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. અને ખાસ તો નાના ખેડૂતો માટે ઓછી રેન્જમાં ટ્રેક્ટર મળી જશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આખું બેસ્ટ કન્ડિશન, ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશન, આખું પાવરફુલ કન્ડિશન. અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી સ્ટાન્ડર્ડ 35 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 90,000. આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે. અને આ 7 ટ્રેક્ટર જોવા મળશે જિલ્લો અમરેલી, ગામ ગરમલી. તો ભાઈના ડિસ્પ્લે પર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારને આપણી યુટ્યુબ ચેનલમાં એડ કરવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 9582 2162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.